દ્વારકાધીશ, સ્વાગત છે તમારું સુમલાની સાથે. હેપી ઉત્તરાયણ. આપણે સવારમાં તૈયાર થઈને નીકળી ગયા હતા પતંગ ચગાવવા, અને રવિભાઈ આવી ગયા હતા તો આપણે 4 વ્હીલ લઈને ગયા હતા. અને આપણા પાર્ટનર પાસે પૂગી ગયા છીએ પતંગ ચગાવવા માટે. તો ચગાવીને મોજ કરી. તો આપણો વારો આવી ગયો હતો ચગાવવાનો, તો ચગાવવા માંડ્યા હતા. અને ત્યાંથી પછી બપોર થઈ ગયો તો આપણે નીકળી ગયા હતા મોટા બાપુના ઘરે. મોટા બાપુના ઘરે આવીને ભાણે જ્યારે બાકાજી બોલાવી દીધી. અને પછી આપણે ગયા હતા પાણી માટે પતંગ લેવા માટે. બહુ બધા ખર્ચા. બહુ બધા બોલતા ખરી કેટલાનો કરી આવ્યો? કેટલાનો કરી આવ્યો? બહુ બધા. રાત પડી જાય તમે ચગાવી લેવો. કાણા પાણા બાંધવા પાડવા. કેમાં? પછી અને આવડે ઉડાડતા. કેમ ઉડાડે? કેમ ખેંચવા? પછી એવું છે. તો આપણે હવે સાંજે નીકળી ગયા હતા ફરવા માટે. મસ્ત ફરતા ફરતા આવી ગયા હતા એક મસ્તીના કેફેમાં આવી અને મસ્તીનો બ્રાઉનીનો ઓર્ડર કરી દીધો. પછી અમે હું ને મારા ભાણેજ બે મસ્તીના પત્તા રમતા હતા. પત્તા રમવાની એવી મજા આવતી હતી ને કે વાત જ જવા દો. પછી આપણે પાછી એક બીજી બ્રાઉનીનો ઓર્ડર કરી દીધો, એ પણ આવી ગઈ હતી. પછી આવી ગયા હતા આપણે ઘરે આવીને આપણે ટીવી જોતા હતા અને માણુભાને હુવડાવતા હતા. પછી આપણે નીકળી ગયા હતા બારે જરાક ચક્કર મારવા. બાય બાય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. તો કાલે આપણે નવા બ્લોગમાં મળીએ. બધાને રામ રામ.